હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. અત્યારે હું જોબ પરથી છૂટી ગઈ છું અને જઉં છું ઘરે. હું જોબ પરથી ઘરે આવી ગઈ છું. હવે જોઈએ રુચિ શું કરે છે, ક્રિશા શું કરે છે. રુચિ તો ટ્યુશન જ ગઈ હશે. ક્રિશા શું કરે છે જોઈએ. ક્રિશા અહીંયા સૂતી છે. હવે ઉઠાડીશ એને. ત્યાં સુધી ચા મૂકી લો, મસ્ત ગરમ ગરમ ચા પી લો અને રસોઈની થોડી ઘણી તૈયારી કરી લો. તો જમવામાં બનાવવાનું છે આજે સેવઉસળ. અહીંયા વટાણા બફાઈ ગયા છે અને બીજી બાજુ ડુંગળી ટમેટા લસણની ગ્રેવી રેડી છે. વટાણા નાખી અને ગરમ પાણી નાખી દઈશ એટલે સેવઉસળ રેડી થઈ જશે. સેવઉસળ બનીને રેડી થઈ ગયું છે. એમાં નાખી છે ડુંગળી, સેવ અને તરી અને મસ્ત પાઉં સાથે એન્જોય કરીશું. જમીને ઘરનું કામ પતાવ્યા પછી અમે નીકળી ગયા છે આંટો મારવા, કારણ કે ક્રિશાને આઈસ્ક્રીમ ખાવો હતો. આજે બહાર બહુ જ ઠંડો પવન છે. હું, નિમેશ અને ક્રિશા અમે 3 આઈસ્ક્રીમ લેવા નીકળી ગયા છે અને ઋત્વી ઘરે સૂઈ ગઈ છે. આઈસ્ક્રીમ લઈને ઘરે આવી ગયા છે. હવે આઈસ્ક્રીમ ખાઈશું અને ખાઈને પછી સૂઈ જઈશું અને આજનો દિવસ આજે પૂરો કરીએ અને હવે મળીશું કાલે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, જય શ્રી કૃષ્ણ.